સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ₹10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં શહેરના વિકાસ માટે ₹5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં સુરતની સુરત બદલવા માટે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરતની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બજેટમાં ₹540 કરોડના ખર્ચે 8 નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરના રસ્તાઓના નેટવર્કને વધુ મજબૂત અને અત્યાધુનિક બનાવવા માટે ₹332 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે પણ પાલિકાએ ₹180 કરોડ ફાળવ્યા છે, જે સુરતને ગ્રીન સિટી બનાવવાની દિશામાં મહત્વનું કદમ ગણાઈ રહ્યું છે. આવક અને ખર્ચના સમીકરણો પર નજર કરીએ તો વર્ષ 2026-27 કુલ રેવન્યુ આવક ₹5,777 કરોડ અંદાજવામાં આવી છે, જેમાં નોન ટેક્સ રેવન્યુ અને યુઝર્સ ચાર્જનો હિસ્સો સૌથી વધુ છે. બીજી તરફ ખર્ચમાં સૌથી મોટો હિસ્સો એટલે કે 48% એસ્ટાબ્લિશમેન્ટ પાછળ ખર્ચાશે. વહીવટી ખર્ચ અને શહેરની જાળવણી વચ્ચે સમતુલન જાળવીને સુરતને વધુ સુવિધાજનક બનાવવાનું લક્ષ્ય આ બજેટમાં રાખવામાં આવ્યું છે.